સુરતમાં હત્યા કરનાર બે આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી। સિક્યુરિટી એજન્સી ચલાવનાર માલિકની હત્યા કરવામાં આવી। આધેડનું અપહરણ કરી લાશના બે ટુકડા કર્યા હતા। 3 કરોડની ખંડણી માટે અપહરણ કરાયું હતું। રાશિદ અંસારી, મંસૂર અંસારીની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતના અલથાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં સિક્યુરિટી એજન્સી ચલાવનાર માલિકની હત્યાના મામલે પોલીસે બિહારથી બે આરોપીઓની ધરપકડ કરી છે અને બંને આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ પંચનામું કરવામાં આવ્યું। ચંદ્રભાન ડુબે નામના આધેડનું અપહરણ કરી તેની હત્યા કરી લાશના બે ટુકડા કરવામાં આવ્યા હતા। 3 કરોડની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાશના ટુકડા કોથળામાં ભરી લિંબાયતની મીઠી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યા હતા। રાશિદ અંસારી અને મંસૂર અંસારીની ધરપકડ કરવામાં આવી છે। તો સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી કથળેલી હાલતમાં છે, ત્યારે આધેડની હત્યા કરનાર બે આરોપીઓની અત્યારે ધરપકડ કરાઈ છે।